મિત્રો આજે આપણે ગુજકેટ 2020 નું ફિઝિક્સ નું જે પેપર છે એ સોલ્વ કરવા જઈ રહ્યા છે। તો કે જો પહેલામાં પહેલો ક્વેશ્ચન હશે જે અન્યોન્ય પ્રેરકત્વનો એકમ કયો નથી। જો વિદ્યાર્થી મિત્રો યાદ રાખો અહીંયા એવું પૂછ્યું છે કયો નથી, તો પહેલો જ ક્વેશ્ચન છે અને મારી પાસે જે પેપર છે એનો કોડ છે 15 છે, 15મો કોડ પેપર કોડ છે। ઓકે, તો પહેલા ક્વેશ્ચનની વાત કરી છે અન્યોન્ય પ્રેરકત્વનો એકમ કયો નથી। તો યાદ રાખો પ્રેરકત્વની વાત જ્યારે આવે ત્યારે આપણી પાસે ફોર્મ્યુલા છે n phi equal to li। n ને કાઢી નાખો, આટાની સંખ્યા છે તો આપણે શોધવાનું છે n, તો n શોધવાનું તો phi ના છેદમાં i। phi છે ચુંબકીય ફ્લક્સ નું એકમ શું છે વેબર ના છેદમાં i શું છે એમ્પિયર, એનો એકમ આવશે તો આ l। તો એમાં જો પહેલો જે ઓપ્શન છે એ આવે છે એટલે એ પણ સાચો છે, કયો નથી એવું પૂછ્યો છે। હવે નેક્સ્ટ કયો આવશે વિદ્યાર્થી મિત્રો, અન્યોન્ય પ્રેરકત્વનો બીજો જે એકમ જે છે તમને ખબર જ છે હેનરી આવે છે, એટલે એ પણ જવાબમાં આપેલો છે એટલે b। તો a પણ આવશે, b પણ આવશે અને નેક્સ્ટ એની એક ફોર્મ્યુલા છે E - L di ના છેદમાં dt। ઓકે, આપણે શોધવાનું શું છે L, તો E ને અહીંયા રાખો, dt કઈ જાય સામે જાય અને આ શું છે છેદમાં શું આવે di। ઓકે, તો આ આપણી પાસે છે L, E નો એકમ શું આવે વોલ્ટ, EMF છે એટલા માટે, dt t નો એકમ સેકન્ડ ના છેદમાં એમ્પિયર, તો VSA-1, તો એ પણ ઓપ્શનમાં આપેલો છે C। એનો મતલબ A પણ આવી શકે છે, B પણ આવી શકે છે, C પણ આવી શકે છે। એક ઓપ્શન જે છે એ ઓપ્શનમાં છે V વેબર સેકન્ડ A ઇન્વર્સ। તો આ ઓપ્શન જે છે આપણે અહીંયા જો પહેલાનો એકમ આવશે, બીજાનો એકમ જે છે હેનરી પણ આવી શકે છે અને આ પણ આવી શકે છે। કયો ઓપ્શનમાં આવશે D, તો એનો જવાબ નહીં આવે। તો વિદ્યાર્થી મિત્રો આ એનું સોલ્યુશન છે। નેક્સ્ટ આપણે ક્વેશ્ચનની વાત કરીએ, એ પણ એકદમ સિમ્પલ છે। ઓકે, તો નેક્સ્ટ ક્વેશ્ચનની આપણે વાત કરીએ કે 220 વોલ્ટ સપ્લાય સાથે એક વિદ્યુત બલ્બ 100 વોલ્ટનું રેટિંગ ધરાવે છે, તો બલ્બનો અવરોધ શોધવાનો છે। તો આપણે V ની કિંમત આપેલી છે, V ની જ્યારે કિંમત છે V = 220 વોલ્ટ। ઓકે, હવે આપણે આપેલું છે P પાવર જે છે કેટલો છે 100 વોલ્ટ। તો આપણી પાસે એક જ ફોર્મ્યુલા છે આની P = V² ના છેદમાં R। ઓકે, તો આપણી પાસે આપણે R શોધી શકીએ છીએ, તો V² ના છેદમાં P, તો V ની કિંમત કેટલી આપેલી છે 200, 220 નો વર્ગ ના છેદમાં P પાવર કેટલો આપેલો છે 100। ઓકે, તો આ તમારો જે જવાબ આવશે કેલ્ક્યુલેટર થી ગણી લેવા વિનંતી, 484 આવશે, એનો એકમ આવશે અવરોધનો ઓહમ। તો આનો આન્સર આવશે 484 ઓહમ। ઓકે, નંબર 3 જે છે એક માર્ક્સમાં પૂછેલો છે ચેપ્ટર નંબર 7 માંથી। ઓકે, કે 283 વોલ્ટ મહત્તમ મૂલ્ય, એટલે V ની કિંમત આપેલી છે 283 વોલ્ટ। એના પછી આપેલું છે આપણે 50 હર્ટ્ઝ આવૃત્તિ, તો F = 50 હર્ટ્ઝ આપેલું છે। ઓકે, તેના પછી આપણે એવું કીધું છે કે R = 3 ઓહમ। તેના પછી L ની કિંમત છે 22.48 મિલી હેનરી અને ત્યાર પછી C ની કિંમત આપેલી છે 796 માઇક્રોફેરાડે। ચલો ઓકે, તો જો આપણી પાસે ઇમ્પિડન્સ શોધવાનું છે પહેલા, તો ઇમ્પિડન્સ ની એક જ ફોર્મ્યુલા છે Z = √R² + ઓમેગા L 1/ઓમેગા C નો વર્ગ, R² પ્લસ અહીંયા આવશે પ્લસ, બ્રેકેટના અંદર આવશે ઓમેગા L - 1/ઓમેગા C નો વર્ગ। તો જો વિદ્યાર્થી મિત્રો આપણે પેલા R ની કિંમત આપેલી છે કેટલી છે 3 ની, તો ઓકે બરાબર છે। ઓમેગા ની કિંમત મેળવવાની છે, તો ઓમેગા ની કિંમત શું આવશે, ઓમેગા = 2πf। ઓમેગા ની કિંમત આવશે તમને ખબર જ છે, આપણે સોલ્વ કરીએ છીએ એટલે આપણે બહુ ડિટેલમાં જતા નથી। ઓમેગા ની કિંમત છે 2πf, આ L m તો 2m રાખો, પાઈ ની કિંમત 3.14 આવશે। f ની કિંમત કેટલી આપેલી છે 50 હર્ટ્ઝ અને f ની કિંમત છે સમથિંગ L ની કિંમત છે આપણી પાસે છે 22.48 ગુણ્યા 10 - 3 ઘાત, 10 - 3 ઘાત કેમ છે મિલી હેનરી છે એટલા માટે। તો આ કઈક જવાબ આવશે અરાઉન્ડ 8 જેવો જવાબ આવશે મારા ખ્યાલથી, 8 મેં અત્યારે સોલ્યુશન કર્યું છે એટલા માટે, તો 8 એનો જવાબ આવશે। ઓકે, એના પછી જે છે આપણે શોધવાનું છે ઓમેગા C। ઓમેગા C ની જ્યારે વાત કરીએ તો ઓમેગા C ની ફોર્મ્યુલા તમને ખબર જ છે કે આ જે છે ઓમેગા C, તો 1/ઓમેગા C, તો ઓમેગા C શું લખાય, ઓમેગા એટલે 2πf। ઓકે, 2πf લખાશે અને આ C છે, C કેપેસિટરની વેલ્યુ છે, કેપેસિટરની વેલ્યુ કેટલી આપેલી છે 796 માઇક્રોફેરાડે, તો 796 માઇક્રો એટલે 10 - 6 ઘાત। તો આ તમારો જે જવાબ આવે એ। ઓકે, તો આ કોઈક જવાબ આવશે અને જવાબ હું તમને કહી શકું છું કેટલો જવાબ હતો, તેના માટે લગભગ 8 આવશે અને આ 4 આવશે, લગભગ 4 આવશે। તો આપણે હવે શું કરીશું કે આખો જે ટોટલ જે છે 4 આવશે, તો 8 માંથી જો હવે આને જવાબ કેટલો આવ્યો 4। તો હવે જો વિદ્યાર્થી મિત્રો શું કરીશું, Z શોધવાનો છે, તો અહીંયા લખીશું R, આની કિંમત કઈ છે 3, તો આ 3 નો વર્ગ વત્તા આ કેટલા છે 8, તો 8 નો વર્ગ માઈનસ આ કેટલા આયા 4 નો વર્ગ,
તો ડાયરેક્ટ કેલ્ક્યુલેટર થી તમે ગણી શકો છો 3 નો વર્ગ કેટલો લખાય 9 + 8 નો અહીંયા લખાશે 8 નો 8 માંથી 4 જાય તો 4 હશે તો અહીંયા લખાશે 4 નો વર્ગ. ઓકે તો આ હશે 9 4 નો વર્ગ કેટલો આવે 16 તો આ ટોટલ લખાય અંદર રૂટ 25 તો આનો જવાબ જે આવશે 5 આવશે. ઓકે તો અહીંયા ઓપ્શનમાં કદાચ હા છે એટલે ઇમ્પિડન્સ નો એકમ આવશે ઓહમ તો 5 ઓહમ આવશે. ઓકે તો આની ફોર્મ્યુલા છે સિમ્પલ ફોર્મ્યુલા તમે આ યુઝ કરી શકો છો. એના પછી આપણી પાસે છે નંબર 4. આ બી એકદમ બેઝિક સ્ટ્રેટ ફોરવર્ડ ક્વેશ્ચન પૂછેલો છે કે વાસ્તવિક ટ્રાન્સફોર્મર માટે શું સાચું છે. તો જો વિદ્યાર્થી મિત્રો વાસ્તવિક ટ્રાન્સફોર્મરની વાત આવે તો અહીંયા આપણે પાવરની વાત કરીશું. કેમ પાવરની વાત કરીશું કે આપણે ઓપ્શનમાં પાવર આપેલો છે તો એ ઓપ્શનમાં છે PI > PI. યાદ રાખો P આઉટપુટ. તો યાદ રાખો કે ટ્રાન્સફોર્મર માટે પાવરની વાત કરે તો ઇનપુટ પાવર વધારે હોવો જોઈએ. તો ઇનપુટ પાવર વધારે વેસ્ટ થાય છે એટલા માટે P ઇનપુટ > P આઉટપુટ. તો આમાં સૌથી વધારે જે વ્યય કોનો થાય છે આઉટપુટ પાવરનો તો જવાબ એ ઓપ્શનમાં આવશે. એના પછીનો જે પાંચમો ક્વેશ્ચન જે છે સ્થાનાંતર પ્રવાહનો સ્ત્રોત કયો છે. તો સ્થાનાંતર પ્રવાહ માટે આપણે લખીએ છીએ ∂E/∂T. તો જો વિદ્યાર્થી મિત્રો આમાં અલગ અલગ ઓપ્શન આપેલા છે તો અહીંયા લખાશે આપણે ચેપ્ટર નંબર 8 માં ભણીએ છીએ ∂E/∂T. તો જો આમાં જે ઓપ્શનમાં છે કે શું થાય છે અહીંયા શું છે E શું છે એ આપણી પાસે છે વિદ્યુત ક્ષેત્ર. વિદ્યાર્થી મિત્રો એ વિદ્યુત ક્ષેત્ર છે તો જવાબમાં શું આવશે આનો જવાબ આવશે બદલાતું વિદ્યુત ક્ષેત્ર. તો બદલાતું વિદ્યુત ક્ષેત્ર E એટલા માટે આનો જવાબ જે છે C આવશે બદલાતું વિદ્યુત ક્ષેત્ર. તેના પછી હજી એક સ્ટ્રેટ ફોરવર્ડ છે ક્વેશ્ચન પૂછેલો છે નંબર 6. પારજાંબલી કિરણોની તરંગલંબાઈ ખાલી જગ્યા સુધી વિસ્તરેલી હોય છે. તો એના માટેનો ડાયરેક્ટ જવાબ તમે લખી શકો છો 400 નેનોમીટર થી 1 નેનોમીટર. નેનોમીટર એટલે 10⁻9 ઘાત. તો આનો જે જવાબ આપેલો છે આ બુકલેટમાં D આપેલો છે તો D નો જવાબ આવશે. તેના પછી એક મસ્ત ક્વેશ્ચન પૂછેલો છે 7મો. પૃથ્વીને પોતાની ધરીને અનુલક્ષીને એક પરિભ્રમણ કરતા. તો ધારો કે આ પૃથ્વી છે એક પોતાની ધરી પર પરિભ્રમણ કરશે તો 24 કલાક લાગે છે. ધારો કે અહીંયાથી અહીંયા લાગે છે તો 24 કલાક લાગે છે યાદ રાખો. ઓકે તો કેટલી તો જો 24 કલાક લાગશે. અચ્છા આ લખ્યું છે પૃથ્વી પરથી સૂર્યને જોતા તેની 1 ડિગ્રી જેટલી શિફ્ટ માટે તેને કેટલો સમય લાગશે. એકદમ સિમ્પલ છે. જો આખું એક પરિભ્રમણ પૂરું થાય એનો મતલબ 360 ડિગ્રી. ઓકે અને કેટલો આપણે આપેલો છે 24 કલાક તો અહીંયા લખાશે 24 કલાક. હવે આપણે ક્વેશ્ચન કયો પૂછ્યો છે 1 ડિગ્રી પરિભ્રમણ કરતા તો 1 ડિગ્રી માટે કેટલા હોય. તો જો યાદ રાખો આ સામે જશે 1 ડિગ્રી × 24 / 360. ઓકે 1 ડિગ્રી માટે આપણે લખીએ છીએ 60 મિનિટ 24 / 360. 1 ડિગ્રી કેટલા થાય 60 મિનિટ. તો એના માટેનો જે જવાબ આવશે તમારો અરાઉન્ડ 00 કેન્સલ બરાબર. એટલે ડાયરેક્ટ તમે 24 × 6 કરશો ભાગ્યા 36 કરશો એટલે જવાબ તમારો આવશે 4 મિનિટ. આપણે મિનિટમાં લાયા એટલા માટે. તો આ એનો જવાબ હતો. ઓકે ક્વેશ્ચન નંબર 8 ની વાત કરીએ. એમાં બહુ બધા છોકરાઓએ ભૂલ કરી છે. ક્વેશ્ચન સિમ્પલ છે. જો 8 ની વાત કરીએ તો 8 માં શું છે કે કાચના લેન્સ માટે f = 50 સેન્ટીમીટર છે. ઓકે તો લેન્સનો પાવર તો પહેલામાં પેલું યાદ રાખો p = 1/f. 1/f નો એકમ તમે મીટર પર લખી શકો છો. તો 1/, અધરવાઇઝ આ ડાયરેક્ટ લખો મીટર ઇન્વર્સ. જો આ ના લખવો હોય તો ડાયોપ્ટર પણ લખી શકો છો. તો મીટરમાં આપેલા હોય તો તમને અહીંયા કઈ ચેન્જ કરવાની જરૂર નથી. પરંતુ આ સેન્ટીમીટરમાં આપેલું છે તો અહીંયા શું લખવું પડશે 50 સેન્ટીમીટર છે તો 50 × 10⁻² ઘાત મીટર. તો જો પાવર શોધવાનો છે p = 1/f. 1/f f ની કિંમત કઈ છે 50 × 10⁻² ઘાત. ઓકે તો આનો જે જો 50 × 10⁻² ઘાત તો આ જે જવાબ આવશે 0.5 આવશે. તો આ 1/0.5 કરશો તો 2 ડાયોપ્ટર જવાબ આવવો જોઈએ. એટલે બુકલેટ પ્રમાણે બી જવાબ આવે છે તો 2 ડાયોપ્ટર છે. ઓકે ચલો એના પછીનો ક્વેશ્ચન છે 9. તો 9 માં આપણે વાત કરીએ 9 પણ એકદમ સિમ્પલ છે સરળ છે. કે કોઈ પ્રવાહીની અંદર એક લેન્સ છે. ધારો કે આ એક પ્રવાહી છે. પ્રવાહીની અંદર શું છે લેન્સ છે. ઓકે લેન્સ છે કોઈ. અચ્છા તો એક લેન્સ છે નો n આપેલો છે વક્રીભવનાંક 1.5 ને અદ્રશ્ય કરવા માટે તે પ્રવાહીનું વક્રીભવનાંક. જો અહીંયા શું શબ્દ યુઝ કર્યો છે અદ્રશ્ય. તો અદ્રશ્ય હોય તો આપણે આપેલો છે n.1.5. ઓકે તો પ્રવાહીનો વક્રીભવનાંક ખાલી જગ્યા હોવો જોઈએ. તો જો અદ્રશ્ય આપેલું હોય અને એનો વક્રીભવનાંક પણ આપેલો છે 1.5. યાદ રાખો અદ્રશ્ય કરવા માટે તો બીજું બી અંદર જે પ્રવાહી હશે એનો વક્રીભવનાંક સમાન જ હશે. એટલે એનો મતલબ n1 = n2. એટલે ક્વેશ્ચનમાં જવાબ છે કે n = 1.5 છે
મેન વસ્તુ શું પૂછ્યું છે, અહીંયા અદ્રશ્ય શબ્દ યુઝ કર્યો છે એટલા માટે આ જેટલો આપેલો હોય એટલો જ આ હશે, એટલે 1.5 જવાબ આવશે એનો, n = 1.5. ઓકે, એના પછીનો એક ક્વેશ્ચન છે 10મો. આ બી એકદમ સિમ્પલ છે, બુકમાં થિયરી બેઝ પર છે. અંતર્ગોળ અરીસાના અક્ષ પર, એટલે ધારો કે આ અંતર્ગોળ અરીસો છે, વિચારો કે અંતર્ગોળ અરીસો છે, આ એનું ધ્રુવ છે P પોલ, અને આ અક્ષ છે, અક્ષ એટલે ધ્રુવ છે, આ ધ્રુવ. ઓકે, અહીંયા આ બેની વચ્ચે એક વસ્તુ રાખેલી છે, તો વસ્તુ અહીંયા જે છે એક અહીંયા જાય, ઓકે, અહીંયા જશે અને અહીંયાથી એક કિરણ પરાવર્તન થશે. એ પ્રમાણે શું થશે કે અહીંયાથી જશે અને અહીંયાથી જશે. તો અહીંયા જો આ પોઈન્ટ પર મને બંને કિરણો મળશે, આ પોઈન્ટ પર. ઓકે, તો આનો જવાબ શું આવશે? આભાસી મળશે, સીધું મળશે અને મોટું મળશે. એટલે અહીંયા આ પોઈન્ટ મળશે, આ એ પ્રતિબિંબ કેવું મળશે? મોટું, આભાસી મળશે અને સીધું મળશે. એટલે આનો આ જવાબ હતો. ઓકે, તો જવાબમાં છે ડી, આભાસી, સીધું અને મોટું. એના પછીનો ક્વેશ્ચન છે, બે સ્લીટો વચ્ચેનું અંતર 3 mm છે. તો બે સ્લીટો એટલે ડી બરાબર આપેલા છે 3 mm. 3 mm એટલે 3 × 10⁻³ મીટર. ઓકે, હવે સ્ક્રીન આપેલી છે તો d બરાબર 2 મીટર આપેલો છે. ઓકે, અને લેમ્ડા બરાબર આપણે આપેલો છે 500 નેનોમીટર. ઓકે, તો આપણી પાસે ફોર્મ્યુલા છે m ડબલ સ્લિટના એક્સપેરિમેન્ટ પરથી આપણે સલાહકાર વચ્ચેના અંતર માટેની એક ફોર્મ્યુલા છે કે બીટા = લેમ્ડા d ના છેદમાં d. ઓકે, તો લેમ્ડાની કિંમત કઈ છે? લેમ્ડાની કિંમત છે 500 નેનોમીટર એટલે 10⁻⁹ નેનોમીટર છે એટલા માટે. આ d ની કિંમત આપેલી છે 2 અને આ d ની કિંમત છે સ્મોલ 3 × 10⁻⁵. તો ડાયરેક્ટ તમે ઉડાડી શકો છો. ઓકે, તો આ નહીં ઉડે ડાયરેક્ટ, તો તમે કેલ્ક્યુલેટર થી કોઈ જવાબ આવશો તો લગભગ તમારો જવાબ આવશે 0.33 mm. ઓકે, મિલીમીટરમાં આવશે જવાબ. તો 0.33 mm છે એટલે અહીંયા ઓપ્શનમાં જે છે એ આવશે. ઓકે, અચ્છા, નેક્સ્ટ આપણે ક્વેશ્ચન નંબર 12 ની વાત કરીશું. શું છે ક્વેશ્ચન નંબર 12 માં? શું છે જો ક્વેશ્ચન નંબરની વાત કરીએ કે જ્યારે અડચણની પહોળાઈ 4 mm હોય તો આપણે શું આપેલું છે? પહોળાઈ. તો પહોળાઈ માટે અહીંયા લખીશું a. ધારો કે a બરાબર કેટલા આપેલા છે? 4 mm. તો 4 મિલીમીટર, તો 4 મિલીમીટર છે એટલે 10⁻³ મીટર. અને તરંગ લંબાઈ લેમ્ડા આપેલી છે, કેટલી છે? 500 નેનોમીટર. ઓકે, તો કયા અંતર માટે કિરણ પ્રકાશ આશરે એક સારી સન્નિકટતા હશે? એનો મતલબ આપણી પાસે ફ્રેનલ લંબાઈની જે ફોર્મ્યુલા છે અહીંયા આપણે યુઝ કરવાના છે. તો એનું ફોર્મ્યુલા છે z = a²/લેમ્ડા. ચેપ્ટર નંબર 10 માં આવે છે. તો a² ની કિંમત, a ની કિંમત કઈ છે? તો વિદ્યાર્થી મિત્રો 4 × 10⁻³ એનો બી આકારનો શું છે? વર્ગ. લેમ્ડા ની કિંમત કઈ છે? 500 નેનોમીટર. તો એ લખાશે 500 નેનો એટલે 10⁻⁹. ઓકે, તો જો 4 × 10 4 છે તો 4 નો વર્ગ શું લખાશે? ડાયરેક્ટ 16 × 3 દુ એ કેટલા લખાય? -6. 3 દુ 6 લખાય ને. હવે અહીંયા છે 500 × 10⁻⁹. તો આ તમે કેલ્ક્યુલેટર થી કરશો તો અરાઉન્ડ જવાબ 32 મીટર આવવો જોઈએ. તો અહીંયા જે ઓપ્શન છે સી છે 32 મીટર. આ જે છે ફ્રેનલ લંબાઈની ફોર્મ્યુલા છે, ચેપ્ટર નંબર 10 માં છે, તો તમે યુઝ કરી શકો છો. અચ્છા, નેક્સ્ટ જે આપેલું છે જો. અચ્છા, નેક્સ્ટ ક્વેશ્ચન કયો છે જે ખોટો છે? મારા ખ્યાલથી તમને 1 માર્ક્સ આપવો જોઈએ. પ્રિન્ટિંગ મિસ્ટેક છે તો પેપર સોલ્વ કરવા માટે કોઈ હશે, આઈ ડોન્ટ નો. માઇક્રોસ્કોપની વિભેદન શક્તિ ખાલી જગ્યાઓ છે. તો જો માઇક્રોસ્કોપની વિભેદન શક્તિની વાત કરીએ, વિભેદન શક્તિ પૂછ્યું છે વિદ્યાર્થી મિત્રો, તો વિભેદન શક્તિ અહીંયા પૂછેલું છે, પરંતુ મને એવું લાગે છે કે આનો કદાચ તમને માર્ક્સ આપી દેવો જોઈએ અથવા એ લોકોને કહેવું જોઈએ, કમ્પ્લેન કરવી જોઈએ કે ભાઈ આ ખોટો છે. તો ખરેખર તો આમાંથી એક બી ઓપ્શન સાચો નથી, એટલે વિદ્યાર્થી મિત્રો તમે એવું સમજો કે અહીંયા જે ઓપ્શન સાચો આન્સર જે છે તમે બતાવો 1.22 લેમ્ડાના છેદમાં 2n sin બીટા આ આપેલો છે એમ જોવા જઈએ તો. પરંતુ વિભેદન શક્તિ પૂછેલું છે. આ જે છે તમારો d થીટા છે, d થીટાની કિંમત છે. તો ઓકે, તો તમને વિભેદન શક્તિ પૂછે તો આનું ઊંધું કરવાનું હોય છે. તો 1/d થીટા = આ ઉપર જાય તો 2n sin બીટા ના છેદમાં 1.22 લેમ્ડા. ખરેખર આનો જવાબ તો આ જ છે, પરંતુ મને એવું લાગે છે કે પ્રિન્ટિંગ મિસ્ટેક છે, તો કમ્પ્લેન કરવી જોઈએ. જવાબ માર્ક્સ આપી દેશે, 1 માર્ક્સ કદાચ આપી શકે છે, ન્યૂઝમાં આવશે જો આવ્યું હશે તો. તો એટલા માટે આ ક્વેશ્ચન જે છે 1.22 લેમ્ડાના છેદમાં 2n sin બીટા નું વ્યસ્ત કરશો એટલે તમને જવાબ મળશે 2n sin બીટાના છેદમાં 1.22 લેમ્ડા. તો આનો 13મા ક્વેશ્ચનમાં પ્રિન્ટિંગ મિસ્ટેક છે. તેના પછી આવશે આપણે 14મો ક્વેશ્ચન. આ પણ 14મો ક્વેશ્ચન જે છે ચેપ્ટર નંબર 13 માં આવેલો છે, હું વાંચું છું.
100 વોલ્ટના વિદ્યુત સ્થિતિમાનના તફાવત વડે, તો 100 વોલ્ટ તમને આપેલું છે, V ની કિંમત આપેલી છે 100 વોલ્ટ. એના પછી છે આપણે શોધવાનું છે લેમ્ડા. ઓકે, તો દ્વિભોગી તરંગ લંબાઈ કઈ છે? તો અહીંયા ખબર છે લેમ્ડા h/p. અચ્છા, p ની વાત કરીએ તો ઊર્જાની ફોર્મ્યુલા કઈ છે? E = 1/2 mv². હું શું કરું છું? આ જે સમીકરણ છે ને m વડે ગુણીશ અને m વડે ભાગીશ, તો 1/2 mv² m વડે ગુણો અને m વડે ભાગો, તો અહીંયા શું લખાશે? 1/2 m * m શું લખાય? m² v² ના છેદમાં m. તો p = શું લખીએ છીએ આપણે? p બરાબર આપણે લખીએ છીએ m * v. તો જો આ 1/2 તો એમને એમ જ આવશે, m² v² ની જગ્યાએ શું લખી દઈશું? mv એટલે p, તો આનો વર્ગ છે એટલા માટે લખાશે p² ના છેદમાં m. તો આ કઈ ફોર્મ્યુલા લાય આપણે? E = p² ના છેદમાં 2m. તો p² શુદ્ધ હોય તો p² = અહીંયા લખાશે 2me. આપણે p શુદ્ધ હોય તો p શુદ્ધ તો લખાશે 2me વર્ગમૂળમાં લખાશે. અચ્છા, તો આ લખીશું h. p ની કિંમત કઈ લાયા આપણે? p ની કિંમત કઈ આવશે? તો √2me. ઓકે, તો લેમ્ડા = h ની કિંમત 6.625 ગુણ્યા 10 - 34 ઘાત છે. અહીંયા લખાશે વર્ગમૂળના અંદર, તો આ વર્ગમૂળમાં આવશે 2m એટલે માસ ઓફ ઇલેક્ટ્રોન છે. તો માસ ઓફ ઇલેક્ટ્રોન ની વાત કરીએ તો કેટલા આવશે? એમાં 9.11 ગુણ્યા 10 - 31 ઘાત. આ e ની જગ્યાએ આપણે શું લખીશું? ઇલેક્ટ્રોન વોલ્ટ. વોલ્ટ આપેલો છે એટલા માટે તો ઇલેક્ટ્રોન વોલ્ટ લખીશું. ઇલેક્ટ્રોન વોલ્ટ માટે જો વિદ્યાર્થી મિત્રો અહીંયા લખી શકું છું, e ની જગ્યાએ તમે લખી શકો છો ઇલેક્ટ્રોન વોલ્ટ. ઇલેક્ટ્રોન વોલ્ટમાં આપેલું છે એટલા માટે. તો e ની કિંમત કઈ છે? 1.6 ગુણ્યા 10 - 19 ઘાત. અને આ p ની કિંમત કઈ છે? આપેલી છે 100 વોલ્ટ. ઓકે, તો આ જે તમારો કઈ જવાબ આવશે અરાઉન્ડ એવું સમજો કે 0.123 નેનોમીટર, 0.123 નેનોમીટર જવાબ આવે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ આવશે. તો એકદમ સિમ્પલ છે. ચેપ્ટર નંબર 13 માં આવે છે. v ની કિંમત આપેલી છે, લેમ્ડા શોધવાનો છે. ઊર્જાની ફોર્મ્યુલા ખબર છે, ગતિ ઊર્જા 1/2 mv², m વડે ગુણો m વડે ભાગો, તો m * m² લખાશે. m² v² ના છેદમાં m, તો અહીંયા 1/2 m² v² ને p = m. જ્યાં v લખાય ત્યાં p લખાય, પણ વર્ગ છે તો અહીંયા વર્ગ લખાશે p² ના છેદમાં m. તો અહીંયા સૂત્ર કરતા બનાવો, p ને સૂત્ર કરતા બનાવો, તમારી પાસે અંદર 2me આવશે. આ મેન ફોર્મ્યુલા છે દ્વિભોગી તરંગ લંબાઈ માટેની. ઓકે, તો અહીંયા તમે મૂકી શકો છો h/p. p ની કિંમત અંદર 2mev. બસ કિંમત મૂકો, જવાબ 0.123 નેનોમીટર આવશે. ઓકે, તેના પછીનો જે ક્વેશ્ચન છે એ પણ ચેપ્ટર નંબર 13 માંથી પૂછેલો છે, તેને આપણે સોલ્વ કરીએ. જો ક્વેશ્ચન કેવો છે? સીઝિયમની થ્રેશોલ્ડ આવૃત્તિ. સીઝિયમની છે થ્રેશોલ્ડ આવૃત્તિ કેટલી આપેલી છે? તો આપણે પહેલા જોઈએ કે f આપેલો છે, તો f ની કિંમત અહીંયા આપેલી છે કંઈક અરાઉન્ડ 5.16 ગુણ્યા 10 - 14 ઘાત અર્ધ. તો કાર્ય વિધેય શોધવાનું છે. ઓકે, તો કાર્ય વિધેય માટેની ફોર્મ્યુલા છે phi = અહીંયા લખાશે hf. ઓકે, કાર્ય વિધેય શોધવાનું છે એટલે આ શોધવાનું છે phi નોટ. તો phi નોટ = આ શું છે? h. h ની કિંમત ખબર છે 6.625 ગુણ્યા 10 - 34 ઘાત. f શું છે? ફ્રીક્વન્સી આવૃત્તિ છે, કેટલી આપેલી છે? 5.16 ગુણ્યા 10 ની કેટલી ઘાત છે? 14. નેક્સ્ટ હવે જો આ જે છે એના ઇલેક્ટ્રોન વોલ્ટમાં લખવાનું છે, તો અહીંયા 1.6 ગુણ્યા 10 - 19 ઘાત કરો તો તમારો કઈ જવાબ આવશે અરાઉન્ડ 2.14 જવાબ આવવો જોઈએ. ઓકે, તો એનો ઇલેક્ટ્રોન વોલ્ટમાં આવશે, એટલે કેમ કે કાર્ય વિધેયનો જે છે એનો એકમ ઇલેક્ટ્રોન વોલ્ટ છે એટલા માટે. તો આ એક ક્વેશ્ચન છે, તમે ઈઝીલી સોલ્વ કરી શકો. ઓકે, આના પછી ઈઝીલી સોલ્વ થઈ જશે. હવે ચલો નેક્સ્ટ ક્વેશ્ચન ની આપણે વાત કરીએ. આલ્ફા કણ કરતા સોનાના કણનું ન્યુક્લિયસ લગભગ ઘણું ભારે છે. એકદમ પપલું ક્વેશ્ચન છે, સિમ્પલ છે, ઈઝી છે, ફાવી જશે. જો પહેલામાં આપણે અહીંયા વાત કરીએ છીએ આલ્ફા કણ. તો આલ્ફા કણ એટલે રુથરફોર્ડનો ગાયગર્ડ માસ્ટર્ડ જે એક્સપેરિમેન્ટ છે, એટલે આ પણ ચેપ્ટર 12 નો ક્વેશ્ચન છે. આલ્ફા કણની વાત કરવામાં આવી છે. તો આલ્ફા કણની જ્યારે આપણે વાત કરીએ તો જો સિમ્પલ આલ્ફા કણનો જે છે પરમાણુ ધરાંક કેટલો છે? 4. સોનું આપણે જો આ સોનાનું કેમ લઈએ છીએ કે આપણે રુથરફોર્ડના પ્રયોગમાં સોનાની વરખ મૂકીએ છીએ, તો સોનાની વરખનો પરમાણુ ધરાંક લગભગ સોનાનું વરખ જે છે એનો પરમાણુ ધરાંક છે 197. આપણે કામ પર એપ્રોક્સિમેટલી 200 લઈ લઈએ. તો જો અહીંયા સિમ્પલ ક્વેશ્ચન છે 200 ભાગ્યા 4, તો અહીંયા કેટલા આવે? 50. તો જવાબ તમારો આવવો જોઈએ C. એટલે જવાબ C આવશે એટલે 50 આવશે. ઓકે, તો એકદમ સિમ્પલ છે. કારણ કે આલ્ફા કણ એ છે એનો પરમાણુ ધરાંક છે 4 અને ઓરમ છે એનો પરમાણુ ધરાંક છે 197. અરાઉન્ડ 200 લઈ લો તો એ જવાબ આવશે. ઓકે, હવે જો વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ છે 17મો ક્વેશ્ચન. એમાં જે છે હાઇડ્રોજન પરમાણુની ધરાવસ્થાની ઊર્જા -13.6 છે. ઓકે, તો E ની કિંમત આપેલી છે. કઈ આપેલી છે E ની કિંમત? તો E ની કિંમત તમને આપેલી છે E =
-13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ. ઓકે, હવે જો ઇલેક્ટ્રોનની ગતિ ઊર્જા શોધવાની છે તો ગતિ ઊર્જા માટે એક જ ફોર્મ્યુલા છે કે k = -e. તો જો તો k -m/m, ની કિંમત કઈ છે 13.6, તો માઇનસ માઇનસ શું લખાશે +13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ. આ જે ક્વેશ્ચન હતો 17મો છે. નેક્સ્ટ લખી 18મો. તો 18મો પણ એકદમ સિમ્પલ છે. તો 18મો ક્વેશ્ચન કેવી રીતે લખાશે? બાહ્ય શ્રેણી માટે લઘુત્તમ તરંગ લંબાઈ ખાલી જગ્યા છે. લઘુત્તમ તરંગ લંબાઈ છે યાદ રાખો. તો એટલા માટે ફોર્મ્યુલા છે 1/λ = r. 1/λ = r 1/2² upon 1/(-1/n². આ કોની ફોર્મ્યુલા છે બાહ્ય શ્રેણી માટે? 2. એટલે અહીંયા 2 લીધા છે. 1/λ = r એમ રાખો. 2 એટલે 2 નો વર્ગ કેટલો લખાય? 4. લઘુત્તમ છે એટલા માટે ઇન્ફાઇનાઇટ શું આવશે? ઇન્ફાઇનાઇટ આવશે. ઇન્ફાઇનાઇટ નો વર્ગ 100 એટલે ઇન્ફાઇનાઇટ નો વર્ગ તો ઇન્ફાઇનાઇટ જ આવશે. λ = r અહીંયા એમ જ રહેશે. 1/માં શું લખાશે? 4. 1/∞ એટલે આખી ટર્મ સુધી જશે 0. ઓકે, તો 1/λ = r × 1 તો r લખાશે 1/4. આપણે શોધવાનું શું છે? લેમ્ડા. તો લેમ્ડા શોધવો હોય તો 4/r. ઓકે, તો અહીંયા લખાશે 4/r. તો આ જે તમારો આન્સર આવી જશે. એના પછીનો ક્વેશ્ચન છે 19મો. જો વિદ્યાર્થી મિત્રો 19મો ક્વેશ્ચનની વાત કરીએ આપણે તો 19મા ક્વેશ્ચનમાં શું આવશે કે 1 ગ્રામ દ્રવ્યની સમતુલ્ય ઊર્જા પૂછી છે. તો આઈન્સ્ટાઈનનું જે ફેમસ રિલેશન છે E = mc². m શું છે? 1 ગ્રામ. 1 ગ્રામ એટલે તમને ખબર જ છે 1 કિલોગ્રામ એટલે 1 કિલોગ્રામ એટલે 1000 ગ્રામ. ઓકે, તો 10³ ગ્રામ. આપણે અહીંયા 1 ગ્રામ કીધેલો છે એટલે અહીંયા નીચે આવે એટલે 10⁻³ લખાય. અને c કેટલા છે? પ્રકાશની ઝડપ 3 × 10 ની કેટલી ઘાત લખાશે? 8 અને આખાનો વર્ગ. તો જુઓ ને 10⁻³ 3 નો વર્ગ 9 અને અહીંયા લખાશે 8 દુ અહીંયા લખાય 16. તો વિદ્યાર્થી મિત્રો 9 × 10 ની કેટલી ઘાત છે? આ 16 છે અને આ -3 છે. તો કેટલો જવાબ આવવો જોઈએ? 13. તો એ 13 જે છે અને ઊર્જા છે, ઊર્જાની વાત કરીએ તો એકમ શું આવશે? જૂલ. ઓકે, તો અહીંયા જે ઓપ્શન આવશે આપણી પાસે સી ઓપ્શન છે. ઓકે, તો 19 ક્વેશ્ચન થઈ ગયા. એના પછી આવશે 20મો ક્વેશ્ચન. તો 20મા ક્વેશ્ચન પર તરફ જઈએ છે. તો 20મા ક્વેશ્ચનમાં શું આવશે? જો તો 20મો ક્વેશ્ચન પણ એકદમ સિમ્પલ ઈઝી છે. ચેપ્ટર નંબર 13 માંથી પૂછેલો છે. કઈ પ્રક્રિયામાં ન્યુટ્રોનનું પ્રોટોનમાં રૂપાંતર થાય છે? તો ન્યુટ્રોનનું પ્રોટોનમાં રૂપાંતર થવા માટે તમને એક બેઝિક કન્ડિશન છે સિમ્પલ, બીટા માઈનસ અને બીટા પ્લસ. તેના માટેની કન્ડિશન છે n = p + e માઈનસ અને એન્ટી ન્યુટ્રિનો. એટલે ઇલેક્ટ્રોન અને એન્ટી ન્યુટ્રિનો છૂટો પડે છે. સિમ્પલ એમાં એક્ઝામ્પલ બી આપેલું છે બુકમાં. કઈ એક્ઝામ્પલ છે? તો 32 15. ઓકે, તો જો યાદ રાખો આ ફોસ્ફરસ છે. જો યાદ રાખો જ્યારે બીટાશયની વાત કરીએ ને બીટાશય, તો યાદ રાખો મારી એક સિમ્પલ કન્ડિશન, બીટા માઈનસ હોય તો અહીંયા પ્લસ કરવાનું. શું કરવાનું? બીટા માઈનસ હોય તો અહીંયા શું કરવાનું છે? પ્લસ. તો જો એના માટેની એક કન્ડિશન છે સિમ્પલ બીટા માઈનસ માટેની કે મેં તમને શું કીધું? અહીંયા માઈનસ હોય તો અહીંયા પ્લસ લખવાનું. તો અહીંયા આપણે 32 તો એમના જ લખીશું. 15 ની જગ્યાએ અહીંયા મેં શું કીધું? માઈનસ હોય તો અહીંયા પ્લસ કરવાનું. તો 15 ની જગ્યાએ 16 કરવાનું. તો આ શું છે? ફોસ્ફરસ. તો અહીંયા આવી જશે સલ્ફર પ્લસ E- વત્તા ગેમા ઇન્વર્સ. ગેમા ઇન્વર્સ એટલે મતલબ આ ગેમા ના લખાય એકચ્યુઅલી. આ જે છે ઇલેક્ટ્રોન છે ને આ છે એન્ટી ન્યુટ્રિનો. ઓકે, તો બીટા માઈનસ માટેની આ જે કન્ડિશન છે એટલે જવાબ જે આ જે છે ને બીટા માઈનસ છે. ઓકે, એટલે ક્વેશ્ચન કયો છે? કઈ પ્રક્રિયામાં ન્યુટ્રોનનું પ્રોટોનમાં રૂપાંતર થાય છે? તો આ ન્યુટ્રોન છે એનું શેમાં રૂપાંતર થયું? પ્રોટોનમાં. તો બીટા માઈનસ પ્રક્રિયા છે એમાં ન્યુટ્રોનનું પ્રોટોનમાં રૂપાંતર થાય છે. ઓકે, ક્વેશ્ચન સિમ્પલ છે. એના પછીની વાત કરીએ 21મો. 21મો ક્વેશ્ચન કયો છે? જો વિદ્યાર્થી મિત્રો નીચે આપેલા 21મો ક્વેશ્ચન છે કન્ડક્શન બેન્ડ અને વેલેન્સ બેન્ડ. તો તમને ખબર જ છે કન્ડક્શન બેન્ડ અને વેલેન્સ બેન્ડ. તો કન્ડક્શન બેન્ડ અને વેલેન્સ બેન્ડ ની વાત કરીએ તો યાદ રાખો કે આ જે નીચેનો જે પાર્ટ છે એ વેલેન્સ બેન્ડ છે અને ઉપરનો પાર્ટ કયો છે? કન્ડક્શન બેન્ડ છે. અહીંયા ધારો કે સિલિકોન છે, સિલિકોનના 4 ઇલેક્ટ્રોન છે, બહારની કક્ષામાં આવેલા 4 ઇલેક્ટ્રોન છે. હવે એવું પૂછ્યું છે કન્ડક્શન બેન્ડ અને વેલેન્સ બેન્ડ વચ્ચેની ફોરબિડન ગેપ ખાલી જગ્યા માટે સૌથી વધારે હોય છે. તો યાદ રાખો કે અવાહક પદાર્થ હોય તો અવાહક પદાર્થોમાં ફ્રી ઇલેક્ટ્રોન હોતા નથી. તો આ જે વસ્તુ છે એને મને ઉપર મોકલવા માટે મને વધારે ઊર્જાની જરૂર પડે છે. તો વધારે ઊર્જા માટે કોની જરૂર પડે છે? એક તો હોય સુવાહક, એક હોય અવાહક અને એક હોય અર્ધવાહક. તો યાદ રાખો સુવાહકમાં ફ્રી ઇલેક્ટ્રોન વધારે હોય છે, અર્ધવાહકમાં સુવાહક કરતા ઓછા ઇલેક્ટ્રોન હોય છે અને અવાહકમાં બિલકુલ નહીવત એટલે નહીં હોતા. એટલા માટે જેમાં નથી એટલે આમાં વધારે ઊર્જા આપવી પડશે. એટલે એનો જવાબ આવશે અવાહકમાં. અહીંયાથી વેલેન્સ બેન્ડમાંથી કન્ડક્શન બેન્ડમાં જાઓ ત્યારે વધારે ઊર્જા કેમાં આપવી પડશે? અવાહકમાં આપવી પડશે. એટલે જે ઓપ્શન આવશે સી આવશે અવાહક. પછી 22મો ક્વેશ્ચન એવો છે નીચે આપેલ ટ્રુથ ટેબલ કયા ગેટ માટેનું સાચું છે? 14મા ચેપ્ટરનો ક્વેશ્ચન છે.
એકદમ સિમ્પલ છે. જો આપણે વાત કરીએ કે અહીંયા આપેલો છે મને a અને અહીંયા આપેલો છે b, તો અહીંયા યાદ રાખો 0 0 0 1 1 0 અને આ જે છે 1 1. મને આઉટપુટ પણ આપી દીધેલો છે, તો આઉટપુટ કંઈક આ પ્રમાણે આપેલો છે 1 1 1 અને અહીંયા છે 0. ઓકે, ઓર ગેટ માટેની a પ્લસ b તેનો બાર કરી દો તો તમને ડાયરેક્ટ જવાબ મળશે. તો એનો જે જવાબ આવશે એ આવશે NAND ગેટ. કયો ગેટ આવશે? NAND ગેટ. અચ્છા, એના પછીનો જે ક્વેશ્ચન આવશે એ 23મો ક્વેશ્ચન છે. એ પણ 14મા ચેપ્ટરમાંથી પૂછેલો છે અને બુકમાં આપેલું છે, આ ફોર્મ્યુલા પણ આપેલી છે. તો જો વિદ્યાર્થી મિત્રો આપણે પહેલા વાત કરીએ કે આમાં સંખ્યા આપેલી છે, ઇલેક્ટ્રોન અને હોલની સંખ્યા ગણવામાં આવે છે. ઓકે, તો આપણે આપેલું છે ni. ni ની કિંમત કેટલી આપેલી છે? 1.5 ગુણ્યા 10 ની કોઈક 16 ઘાત અને આનું એકમ લખેલું છે m-3. અચ્છા, શુદ્ધ સ્ફટિકમાં 5 ગુણ્યા 10 ની 28 ઘાત પરમાણુ છે. ઓકે, તેના માટેની એક જ ફોર્મ્યુલા છે, સિમ્પલ. ni સ્ક્વેર ઇક્વલ ટુ ne ઇન્ટુ nh. ઓકે, આપણે શોધવાનું શું છે? હોલની સંખ્યા. તો હોલની સંખ્યા શું હોય? તો nh ઇક્વલ ટુ એ લખાશે ni સ્ક્વેર ના છેદમાં ne. તો ni ની કિંમત કેટલી આપેલી છે? અહીંયા છે 1.5 ગુણ્યા 10 ની 16 ઘાત. હવે આખાનો શું છે? વર્ગ. અને n ની કિંમત આપેલી છે 1. n ની કિંમત આપેલી છે આપણે 5 ગુણ્યા 10 ની 28 ઘાત. તો આ કંઈક તમારો કોઈ જવાબ આવશે અરાઉન્ડ કોઈ જવાબ આવશે કે લગભગ અહીંયા ઓપ્શનમાં આવશે 4.5 ગુણ્યા 10 ની 28 ઘાત. આ ફોર્મ્યુલા ફેમસ ફોર્મ્યુલા છે, નીટ માટે p ઇમ્પોર્ટન્ટ છે. ni સ્ક્વેર ઇક્વલ ટુ ne ઇન્ટુ nh. ઓકે, તો p અને n પ્રકારના અર્ધવાહકમાં માટેની ફોર્મ્યુલા છે શોધવા માટે ni સ્ક્વેર. ઓકે, તો આ એક ફોર્મ્યુલા છે, એના પરથી તમે જવાબ મેળવી શકો છો સિમ્પલ કેલ્ક્યુલેટર થ્રુ. હવે નેક્સ્ટ જે ક્વેશ્ચન છે યાદ રાખો 24મો ક્વેશ્ચન છે. 24મા ક્વેશ્ચનમાં શું આવશે? ડાયોડમાં ફોરવર્ડ વોલ્ટેજ વધારતા ડેપ્લેશન સ્તરની જાડાઈ ખાલી જગ્યા. તો યાદ રાખો કે ડાયોડ જે છે, ધારો કે ઓકે ફોરવર્ડ વોલ્ટેજ છે, તો ફોરવર્ડ માટે શું હોય છે? આપણે આને એક કામ કરીએ, ધન કરીએ અને આને ઋણ કરીએ, તો આને શું કહેવામાં આવે છે? ફોરવર્ડ એટલે આ પ્લસ અને આ માઈનસ. ફોરવર્ડ બાયસમાં શું હોય છે વિદ્યાર્થી મિત્રો? ફોરવર્ડ બાયસમાં માઈનસ છે, આનો જે ધન વિધભાર હશે ને આ ઋણ વિધભાર હશે. વિદ્યુત ક્ષેત્રની દિશા ધનથી ઋણ હશે, તો માઈનસ પ્લસ, આ પ્લસ માઈનસ. માઈનસ પ્લસ હોય તો આકર્ષણ કે આકર્ષણ? આકર્ષણ. એટલે ડેપ્લેશન સ્તરની જે પહોળાઈ છે એ ઘટશે. તો આમાં જે જવાબ આવશે બી આવશે, એટલે જવાબ શું આવશે? ઘટશે. ઓકે, તો આનો આ ઓપ્શન આપશે ઘટશે. અચ્છા, નેક્સ્ટ 25મો ક્વેશ્ચન છે. આમાં બી બહુ બધા છોકરાઓએ લીચા મારે છે બહુ સિમ્પલ ક્વેશ્ચન. સમઘનમાં કોઈ ખૂણા પર q વિદ્યુતભાર આપેલો છે. જો યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, આ એક કોઈ આ પ્રમાણે કોઈ સમઘન છે લાઈક. ઓકે, અને કોઈ ખૂણા પર આપેલો છે. તો જો યાદ રાખો કેવી રીતે કેલ્ક્યુલેશન કરવાનું છે, ધ્યાન આપજો. તો સમઘનની જે જો આ ઉપર જે છે આ એક બાજુ છે, આ બાજુ છે, આ બાજુ છે, આ બાજુ છે, નીચે નીચે આ અને આ. થોડા કેટલી બાજુ? ઉપરની 4 બાજુ અને નીચેની 4 બાજુ. યાદ રાખો. તો આપણી પાસે ફોર્મ્યુલા છે ગાઉસના નિયમ મુજબ phi ઇક્વલ ટુ q ના છેદમાં એપ્સિલોન નોટ. છે કે નહીં? q ની કિંમત એમના એમ જ જવાબ આવે, વિદ્યુતભાર તો સમાન જ હશે એપ્સિલોન નોટ. હવે જો ઉપરની 4 બાજુ સમઘન અને નીચેની 4 બાજુ છે, અહીંયા લખાશે 8 એપ્સિલોન નોટ. હવે જો આપણે છે ને 3 ડાયમેન્શનમાં આને વિચારી શકીએ, તો એક આ બાજુ હોય ડાયમેન્શન, ખૂણાની વાત કરીએ, એક આ બાજુ, બીજો કઈ બાજુ છે? આ બાજુ. અને એક આ દીવાલની બાજુ જે છે, આ બાજુ આપણે શોધી નહીં શકીએ. કેટલી બાજુ થઈ? તો 3. તો q ના છેદમાં અહીંયા લખાય 3 8 એપ્સિલોન નોટ. તો અહીંયા લખાશે q ના છેદમાં 8 તરી 24. તો અહીંયા ડાયરેક્ટ જવાબ લખી શકો છો એપ્સિલોન નોટ. તો ડાયરેક્ટ જવાબ લખી શકો છો કે q ના છેદમાં 8 તરી 24 લગાય 24 એપ્સિલોન નોટ. તો તમારો જે ઓપ્શન આવશે આમાં c આવશે, q ના છેદમાં 24 એપ્સિલોન નોટ. ઓકે, તો આ જે જવાબ આવશે એનો q ના છેદમાં 24 એપ્સિલોન. કેવી રીતે કે નીચે 4 સમઘન છે, ઉપર 4 સમઘન, તો 8 એપ્સિલોન નોટ લખાશે. હવે 3 બાજુ, એક આ બાજુ, એક આ બાજુ ને એક આ જે ખૂણો અંદરની 3 ડાયમેન્શનમાં વિચારીએ તો 3 થાય, તો 8 તરી 24 આવશે. ઓકે, આમાં નેક્સ્ટ ક્વેશ્ચન જે છે આપણે 25 ક્વેશ્ચન સોલ્વ કરી દીધા છે. નેક્સ્ટ ક્વેશ્ચન જે આવશે એ 26મો ક્વેશ્ચન છે. એમાં આપણે પૂછ્યું છે કે 10 ની -8 ઘાત વિદ્યુતભાર આપેલો છે. તો q ની કિંમત મને આપેલી છે કઈ આ પ્રમાણે. તો q બરાબર મને આપેલો છે 10 ની -8 ઘાત કુલમ્બ. અચ્છા, વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે ને આ બે વચ્ચેનું અંતર આપેલું છે. ધારો કે એક વિદ્યુતભાર અહીંયા છે અને બીજો વિદ્યુતભાર અહીંયા છે. તો આ જે છે 10 ની -8 ઘાત છે અને આ જે છે -10 ની -8 ઘાત છે. હવે આ બે વચ્ચેનું અંતર જે છે એ અરાઉન્ડ 0.1 મીટર આપેલું છે. તો આનું કેન્દ્ર કહેવાય, આ કેન્દ્ર એટલે 0.1 મીટર આપેલું છે. આની પાસે આપણી ફોર્મ્યુલા છે E = kq ના છેદમાં r². ચલો, k ની કિંમત ખબર છે 9 ગુણ્યા 10 ની 9 ઘાત. q ની કિંમત કેટલી છે? 10 ની -8 ઘાત. અને r શું છે? આ 0.1 છે, આ 0. કેટલા છે? 1. તો 0.1 છે, તો વિદ્યાર્થી મિત્રો આના અડધા કેટલા થાય? 0.1 ભાગ્યા 2 તો 0.05.
તો 0.05 અને આનો બી વર્ગ છે તો વર્ગ આવશે. આ જે જવાબ આવે એને ગુણ્યા કેટલા કરવાના? 2. કેમ 2 કરવાના? એક આના માટે શોધવાનું છે અને એક આના માટે. તો 2 માટે છે ને એક આ અને આ. ત્યાં લખાશે સિમ્પલ ફોર્મ્યુલા E = 2kq ના છેદમાં r². તો 2 કે આની જે કિંમત કઈ લાયા, આ જે કિંમત આવશે અહીંયા મૂકી દો અને આગળ 2. અધરવાઇઝ એક કામ કરી શકો છો તમે સિમ્પલ, આ જે જવાબ આવે એની આગળ 2 લગાવી દેવાનો અને આ જે જવાબ આવે એટલે અરાઉન્ડ તમારો જે જવાબ આવશે લગભગ 7.2 × 10⁴ ન્યૂટન પર કુલમ. ઓકે, હવે આના પછીનો જે ક્વેશ્ચન જે છે એ બહુ ફેમસ ક્વેશ્ચન છે અને આ પૂછાવો બી જોઈએ નીટના ગુજકેટના છોકરાઓને થોડું એક્ઝામિન કરવા માટે પૂછી શકાય, ટેસ્ટ કરવા માટે. સિમ્પલ ક્વેશ્ચન છે. જો જે સિમ્પલ પણ કસોટી કરાવ્યો છે કે ધારો એ મને કીધું છે સમાન રીતે 27મા ક્વેશ્ચનની આપણે વાત કરીએ છીએ કે સમાન રીતે વિદ્યુતભારિત એવા અનંત સમતલ પર ધારો કે આ પ્રમાણે કોઈ આપણી પાસે એક અનંત સમતલ છે, કન્સિડર આ પ્રમાણે છે, આના પર વિદ્યુતભાર ધારો કે ધન છે. ઓકે, અને કીધું છે કે સિગ્મા એટલે તમને ખબર જ છે વિદ્યાર્થી મિત્રો, E બરાબર શું લખાશે? σ/2ε0, કેમ કે સમતલ આપેલું છે એટલા માટે. અચ્છા, હવે મને એવું કીધું સાદું લોલક, તો આ પ્રમાણે કોઈ અધુ દિશામાં ગોઠવેલું છે. ઓકે, તો આ પ્રમાણે છે. હવે જો અહીંયા કયો ખૂણો બનાવે? થીટા. તો આ ખૂણો બનાવશે આ દિશામાં જે એનો જે ફોર્સ લાગશે તો અહીંયા લખાશે Q × E, વિદ્યુત ક્ષેત્ર લાગશે. ઓકે, ફોર્સ લાગશે તો QE લખાશે એટલે અહીંયા માટે અહીંયા લાગશે T sin θ. અહીંયા cos લખાશે. cos કેમ આવશે? આ ખૂણો જ્યાં બનાવે તો cos આવે, તો cos θ. તો cos θ માટેનો જે ઘટક છે હંમેશા કયો આવે? mg છે, વજન બળ લાગશે. તો સિમ્પલ ફોર્મ્યુલા છે T sin θ = Q × E. અને બીજી ફોર્મ્યુલા કઈ લખાશે? T cos θ = mg. જો આમ આવશે અને આમ આવશે. T sin θ = QE અને T cos θ = શું લખાશે? mg. સમીકરણ નંબર આને નામ આપી દો 1 અને નામ આપી દો 2. સમીકરણ 1/2 લઈ લો તો T sin θ ના છેદમાં T cos θ આવશે. અહીંયા લખાશે QE ના છેદમાં mg. tt કેન્સલ થાય, sin ના છેદમાં cos શું લખાશે? tan θ = q. E ની કિંમત q છે, E ની કિંમત કઈ છે? σ/2ε0. તો σ/2ε0 mg. ભાઈ આ સમતલ માટેનું વિદ્યુત ક્ષેત્ર. હવે જો ડાયરેક્ટ એનો જવાબ કયો છે તમે કહી શકો છો, બી ઓપ્શન આવે છે. તો જો અને તમે અહીંયા બતાવી દઉં છું તમને સિમ્પલ. આ આપણે શું શોધવાનું છે? સિગ્મા. તો સિગ્મા ચલે છે આ શું લખાશે? tan θ. ઓકે, તો ડાયરેક્ટ એનો જે ઓપ્શન આવશે બી આન્સર આવશે. ઓકે, સિગ્મા ચલે છે tan θ. ડાયરેક્ટ જ એટલે પ્રોપોર્શનાલિટી કરશું, અચળાંક દૂર કરશું. તો આ એકદમ સિમ્પલ ક્વેશ્ચન છે. હવે નેક્સ્ટ જે ટર્મ આવશે વિદ્યાર્થી મિત્રો, પોલરાઇઝેશન નું p નું પરિમાણિક સૂત્ર. આ બી એકદમ સિમ્પલ છે ક્વેશ્ચન, ચેપ્ટર નંબર 2 માં આવે છે આ. તો યાદ રાખો પોલરાઇઝેશન ની આપણે જ્યારે વાત કરીએ તેનો એની વ્યાખ્યા શું લખાય? એકમ કણ દીઠ ડાયપોલ મોમેન્ટ. તો આપણે શું લખાય? સિગ્મા b = q ના છેદમાં a લખીએ છે. q શું છે ભાઈ? q વિદ્યુતભાર છે, તો વિદ્યુતભાર માટે આપણે શું લખીએ? I = q ના છેદમાં t. તો અહીંયા લખાય it = શું લખે છે? q. I એમ્પિયર છે, t એ સમય છે માટે t લખાશે = વિદ્યુતભાર છે એટલે અહીંયા લખાશે ડાયરેક્ટ at. ઓકે, આ શું છે? ક્ષેત્રફળ, એનો એકમ શું આવે? મીટર સ્ક્વેર. અહીંયા લખાશે a1 t1, ઉપર જાય તો લેન્થ, આ લેન્થ છે મીટર, અહીંયા લખાશે ને મીટર, એટલે અહીંયા લખાશે ડાયરેક્ટ લખી દઉં છું અહીંયા l2, તો ઉપર જાય તો l-2. તો કદાચ ઓપ્શનમાં તમને ડી આપેલો છે l-2 a1 t1. તો આ 28 ક્વેશ્ચન છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે 29. ઓકે, 29 માં શું લખશું? જો કોઈ પદાર્થની સાપેક્ષ પરમિટિવિટી 80 હોય તો તેની સાપેક્ષ પરમિટિવિટી કે આપેલી છે, કેટલી આપેલી છે? 80. તો તેની વિદ્યુત સસેપ્ટિબિલિટી ખાલી જગ્યા છે. તો એની માટેની ફોર્મ્યુલા છે k = 1 + chi e. k ની કિંમત કેટલી આપેલી છે? 80. આ 1 આ બાજુ આવે તો -1 = chi e. તો 80 - 1 કેટલા લખાશે? 79 chi e. તો આનો જવાબ આવશે 79. તેનો ઓપ્શન છે બી. ઓકે, નેક્સ્ટ જો 30મો ક્વેશ્ચન જે છે એ પણ સિમ્પલ જ છે, થોડું દિમાગ લગાડવાની જરૂર છે, બીજું કંઈ છે નહીં, ફોર્મ્યુલાનો ઉપયોગ થાય છે વધારે. જો 2 માઇક્રો ફેરાડે કેપેસિટન્સ, મતલબ મને આપેલી છે C ની કિંમત 2 માઇક્રો ફેરાડે. 2 માઇક્રો એટલે 10⁻⁶ ફેરાડે. એના પછીની વાત કરીએ V1 ની કિંમત આપેલી છે 50 વોલ્ટ. તો આપણે તમને ખબર જ છે કે C = Q ના છેદમાં V. તો Q1 બરાબર C, આ CV લખાય C = Q ના છેદમાં V. તો સામે જાય તો શું લખીએ છીએ આપણે? સિમ્પલ CV. તો Q1 બરાબર શું લખાય? C1 V1. તો Q1 બરાબર C1 ની કિંમત કેટલી આપેલી છે? 2 × 10⁻⁶ અને V ની કિંમત કેટલી આપેલી છે? 50. તો આ તમારો કઈ જવાબ આવશે અરાઉન્ડ
50 ગુણ્યા 2 એટલે 100 ઓકે માઇક્રો ફેરાડે સોરી માઇક્રો કુલમ્બ આવશે એનો એકમ કુલમ્બ આવશે. ચલો આ તો થઈ ગઈ આપણે Q1 ની વાત. હવે જો નેક્સ્ટ આપણે વાત કરીએ. આ બીજો આપણું છે 3 કેપેસિટર એટલે અહીંયા લખાશે C2 બરાબર 3 માઇક્રો ફેરાડે. તો 3 ગુણ્યા 10 ની -6 ઘાત ફેરાડે. તો આ C2 ની કિંમત આપેલી છે. હવે આમાં Q આપેલો છે, આમાં કેટલા V આપેલા છે. ઓકે તો V ની કિંમત આપણી પાસે આપેલી છે V2 બરાબર 100 વોલ્ટ. તો અહીંયા લખાશે 100 વોલ્ટ. ઓકે તો આના માટે એ જ ફોર્મ્યુલા લાગશે. તો Q2 C2 V2. તો Q2 C2 ની કિંમત કઈ છે વિદ્યાર્થી મિત્રો? અહીંયા છે 3 ગુણ્યા 10 ની -6 ઘાત. V2 ની કિંમત કેટલી છે? 100. તો અહીંયા કેટલા લખાય? 300 માઇક્રો કુલમ્બ. તો કઈ કિંમત લાયા આપણે? સૌથી પહેલા આપણે લાયા Q1 Q2. Q1 ની કિંમત કેટલી છે? 100 અને Q2 ની કિંમત 300. તો અહીંયા લખાશે ડાયરેક્ટ 400 ટોટલ માઇક્રો કુલમ્બ. ચલો નેક્સ્ટ આપણે આ તમારી પાસે ફોર્મ્યુલા આવશે. હવે જો વિદ્યાર્થી અંદર શું લખ્યું છે કે હવે બેટરી દૂર કરી સમાન પ્રકારના વીજભાર છે. તો સમાન પ્રકારના વીજભાર માટેની ડાયરેક્ટ ફોર્મ્યુલા એપ્લાય કરું છું. Q ની વાત ડાયરેક્ટ ફોર્મ્યુલા છે. સમાન પ્રકારના વીજભાર છે એટલે માટે ડાયરેક્ટ ફોર્મ્યુલા યુઝ કરીશ. અહીંયા Q1 QC1 ના છેદમાં C1 C2. Q ની કિંમત કઈ આવી? સમાન વીજભાર છે એટલા માટે અહીંયા લખાશે 400. અલગ અલગ હોતા તો અલગ અલગ ફોર્મ્યુલા યુઝ કરતા. C1 ની કિંમત કેટલી છે? C1 ની કિંમત 2. તો અહીંયા લખાશે 2 ગુણ્યા 10 ની -6 ઘાત. C1 C2 ની કિંમત કેટલી છે? અહીંયા 3 છે અને આ 2 છે. 3 ને 2 કેટલા લખાય? 5 માઇક્રો ફેરાડે. તો ઓકે તો માઇક્રો છે એટલે 10 ની માઈનસ કેટલી લખાશે? 6. એટલે તમારો જવાબ ના હજી આપણે શોધવાનું છે એટલે માઇક્રો ફેરાડે. ઓકે તો આ કેન્સલ થશે. 400 ગુણ્યા 2 800 થાય. 800 ભાગ્યા 5 એટલે 800 ભાગ્યા 5 કરવાના. ઓકે તો તમારો કોઈક જવાબ આવશે અરાઉન્ડ એટલે 800 ભાગ્યા તમે 5 કરશો તો તમારો જવાબ લગભગ 160 ઓકે માઇક્રો કુલમ્બ નહીં કુલમ્બ આવશે. ઓકે તે તમારે આપણે Q મેળવ્યા ડાયરેક્ટ આનો એકમ આવશે કુલમ્બ. ઓકે હવે શું કરવાનું છે? જો હવે આપણે એવું કીધું છે વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપો ખાસ કે હવે બેટરી દૂર કરી સમાન પ્રકારના વીજભાર. હવે બેટરીને શું કરવામાં આવે છે? દૂર કરવામાં આવે છે. બેટરીને દૂર કરો તો વિદ્યુતભાર શું થઈ જાય? અડધો થઈ જાય. તો Q કેટલો હતો? 160. તો 160 ના ભાગ્યા 2 કેટલા લખાય? 80 કુલમ્બ. તો આઈ થિંક જવાબ આવવો જોઈએ A 80 કુલમ્બ આવશે. ઓકે એના પછીનો 30મા ક્વેશ્ચન છે. 30મા ક્વેશ્ચનની વાત કરીએ અને આમાં બી મને ગુજરાત બોર્ડ તરફથી થોડો પેપર સેટલમાં નહીં પેપર સેટલ કરવામાં થોડું એવું લાગે છે કે ભૂલ લાગે છે. ઓપ્શન આપવો જોઈએ. એનો ઓરિજિનલ આન્સર કંઈક અલગ આવે છે. એટલે જો વિદ્યાર્થી મિત્રો કારની એક સંગ્રાહક બેટરીનું EMF ની વાત કરી છે એટલે 12 વોલ્ટ આપેલો છે. એનો આંતરિક અવરોધ R છે. તો R બરાબર 0.4 ઓહમ છે. તો હવે તો બેટરીમાં તે મહત્તમ પાવર આપણે એક ફોર્મ્યુલા અહીંયા લખ્યું છે મહત્તમ પાવર. તો યાદ રાખો જો અહીંયા કયા અવરોધ છે? આંતરિક અવરોધ અને કુલ અવરોધ જે હોય R સ્મોલ r એટલે આંતરિક અવરોધ કહેવાશે અને કેપિટલ R એનો જે પ્રોપર અવરોધ હશે. તો જો મહત્તમ પાવર પૂછે તો એની ફોર્મ્યુલા એક્ચ્યુઅલમાં આવી જોઈએ R² ના છેદમાં 4R. ઓકે 4R. તો R² ની કિંમત કેટલી છે? 0.4 નો વર્ગ 4 m ના m સોરી E છે આ E. તો આની કિંમત કેટલી આપણી છે? E ની કિંમત છે 12 નો વર્ગ 4 m ના m. આની કિંમત કેટલી આપેલી છે? 0.4. તો 12 નો વર્ગ લખાય 144. 4 ચોક 16 એટલે 0.4 ચોક 16 એટલે 1.6 આવશે. આ 1.6. આ કઈ જવાબ મને એવું લાગે છે કે આનો પ્રોપર જવાબ આવવો જોઈએ 90 પરંતુ આમાં આપેલો નથી. કેમ કે આમાં મહત્તમ પાવર પૂછ્યો છે તો એની ફોર્મ્યુલા આ જ આવી જોઈએ. બીજું કોઈ ફોર્મ્યુલા નથી. તો મહત્તમ પાવર માટેની આ ફોર્મ્યુલા છે. ઓકે તો આ P ની ફોર્મ્યુલા છે. પરંતુ આપણે એક ઓપ્શન તરીકે વિચારી શકાય પણ ખરેખર તો આન્સર તો આ જ છે એનો. પરંતુ ઓપ્શન તરીકે એવી રીતે વિચારી શકાય આનો એકમ આવશે વોટ. તો આનો ઓપ્શન તરીકે વિચારી શકાય કે W V² ના છેદમાં R વોટ છે એટલે આપણે W લઈ લઈએ. ઓકે તો V ની કિંમત કેટલી છે? અહીંયા 12. E એટલે V એક જ છે એટલે 12 નો વર્ગ છેદમાં R ની કિંમત કેટલી આપેલી છે? અહીંયા 0.4. તો આમ ગણીએ તો 360 જવાબ આવી જશે પરંતુ એ ખોટો છે. નો ડાઉટ આ પ્રમાણે જો ગણવા જઈએ તો જવાબ આવી જશે પરંતુ મહત્તમ પાવર પૂછે છે એટલે 4R લખી શકાય છે. તો આ 31મો જે ક્વેશ્ચન છે આપણે સોલ્વ કર્યો એનો જવાબ ખરેખર 90 વોલ્ટ પણ બુકલેટ પ્રમાણે 360 આપેલો છે. તો ઓપ્શન તરીકે લઈ શકાય. ઓકે હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો. 32મો ક્વેશ્ચન. એમાં મને ક્વેશ્ચન થોડો મોટો છે અને 1 માર્ક્સમાં ના પૂછવો જોઈએ પૂછી નાખ્યો વાંધો નથી. ચલો પ્લેટિનમ અવરોધ ધરાવતા થર્મોમીટર રહેલા પ્લેટિનમ તારનો અવરોધ બરફના તાપમાને 5 ઓહ્મ આપેલો છે.
અચ્છા, તો મને અહીંયા કિંમત છે R નોટ ઇક્વલ ટુ 5 ઓહમ. અચ્છા, વરાળના તાપમાને 5.23 છે એટલે અહીંયા આપેલો છે R થીટા ઇક્વલ ટુ 5.23. ઓકે, હવે જ્યારે થર્મોમીટરને માં દબાડવામાં આવે છે ત્યારે પ્લેટિનમ તારનો અવરોધ 5.795 છે, કઈ જેવો છે. ઓકે, તો આ આપેલો છે 5.795 RT લઈ લો વારે. ઓકે, તો આપણે શોધવાનું છે તાપમાન શોધવાનું છે. તો પહેલામાં પેલું આપણે આલ્ફા આપેલો નથી. એકચ્યુઅલી બુક આલ્ફા આપેલો હોવો જોઈએ પણ નથી આપ્યો, તો શોધવો પડશે. થોડો ક્વેશ્ચન ઈઝી છે પણ લાંબો છે એટલે આપણે પહેલા આ શોધીશું. તો આપણી પાસે ફોર્મ્યુલા છે r થીટા ઇક્વલ ટુ r01 પ્લસ આલ્ફા થીટા માઇનસ થીટા 0. ઓકે, આ ફોર્મ્યુલા છે. હવે જો r થીટા ની કિંમત કેટલી છે 5.23. ઓકે, r0 ની કિંમત કેટલી છે 5. 1 પ્લસ આલ્ફા ની કિંમત શોધવાની છે. થીટા કેટલો છે? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા લખેલું છે કે વરાળનું તાપમાન છે, તો વરાળનું તાપમાન આવે જે 100 આવશે. પાણીને ઉકાળો તો વરાળ નીકળશે તો 100 આવશે અને બરફનું તાપમાન શું આવશે 0. તો ડાયરેક્ટ અહીંયા લખી શકીએ છીએ. તો 5.23 ભાગ્યા 5 કરવાના, અહીંયા લખાશે 1 પ્લસ આલ્ફા 100. ઓકે, તો જો વિદ્યાર્થી મિત્રો આ તમે કંઈક સોલ્વ કરશો આલ્ફા, તો 5.23 ભાગ્યા 5 કરશો તો તમારો કોઈક જવાબ આવશે. યાદ રાખો, તમારો કોઈક જવાબ આવશે. આ જે જવાબ આવે ને એને આ બાજુ લાવશે એટલે આલ્ફાની કિંમત શોધવાની છે. એ અરાઉન્ડ 4.6 ગુણ્યા 10 ની માઈનસ 4 ઘાત કુલમ ઇન્વર્સ સેલ્સિયસ ઇન્વર્સ જવાબ આવવો જોઈએ. ઓકે, એટલે આ તમારા કોની કિંમત આવશે આલ્ફાની. હવે આપણે શું કરશું વિદ્યાર્થી મિત્રો, આ જે ફોર્મ્યુલા આવે આપણે બદલીશું થોડી. આપણે મેળવી આ ફોર્મ્યુલા 4 આલ્ફાની કિંમત મેળવી 4.6 ગુણ્યા 10 ની માઈનસ 4 ઘાત કુલમ ઇન્વર્સ, નોટ કુલમ, સેલ્સિયસ ઇન્વર્સ. હવે આપણે વાત કરીશું આ જે કિંમત છે 5.795 આપણે શોધવાનું છે એટલા માટે. r0 ની કિંમત કેટલી છે 5, તો 1 પ્લસ આલ્ફા, આલ્ફા શોધ્યો કેટલો લાયા 4.6 એટલે હશે 4.6 ગુણ્યા 10 ની માઈનસ 4 ઘાત. ઓકે, એટલે આલ્ફાની કિંમત આવશે. હવે નેક્સ્ટ શું આવશે, થીટા શોધવાનું છે. તો આખો થીટા શોધવાનો તો થીટા લખી દો. ઓકે, તો એ પ્રમાણે 5.795 અને લખી દો ભાગ્યા 5 ઇક્વલ ટુ 1 પ્લસ 4.6 ગુણ્યા 10 ની માઈનસ 4 ઘાત થીટા. તો 5.795 ભાગ્યા 5 કરશો તો તમારો કોઈ જવાબ આવશે ઇક્વલ ટુ, હવે શું કરજો 5.795 જો આપણે ગણિત નાખીએ છીએ તો સારું રહેશે કેલ્ક્યુલેટરથી. 5.795 ભાગ્યા કેટલા આવશે 5, તો તમારો જવાબ આવશે 1.159. ઓકે, આ એક છે, આ બાજુ આવે તો -1 ઇક્વલ ટુ 4.6 ગુણ્યા 10 ની માઈનસ 4 ઘાત થીટા. ઓકે, તો આમાંથી એક બાદ કરશો તો ડાયરેક્ટ લખી શકાય 0.159 4.6 ગુણ્યા 10 ની માઈનસ 4 ઘાત થીટા. થીટા શોધવો હોય તો થીટાને શોધવા માટે શું કરવું પડશે અહીંયા, તો થીટા ઇક્વલ ટુ 0. કેટલા છે 159 ભાગ્યા 4.6 ગુણ્યા 10 ની માઈનસ 4 ઘાત. તો 159 ભાગ્યા 4.6 કરો તમારો જવાબ આવે વિદ્યાર્થી મિત્રો 0.0345. 10 ની 4 ઘાત ઉપર જાય તો શું લખાય +4 એટલે 10000 કરી દો. 10 4 છે ને, 10 ની 4 છે એટલે 10000 લખાય. એટલે તમારો જવાબ કંઈક આવશે 345.65 જવાબ આવવો જોઈએ. ઓકે, તે તમારો જવાબ આવશે અને એનો એકમ આવશે સેલ્સિયસ. તેમાં ઓપ્શનમાં છે લગભગ બી જવાબ છે 345.65. ઓકે, તો આ જે છે એકદમ સિમ્પલ છે. હવે આના પછીનો જે છે મને આમાં બી થોડો લોચો લાગે છે પણ કંઈ નહીં, આપણે બધામાં ભૂલ કરે તો કંઈ કામ નહીં લાગવાનું. પરંતુ જો આપણે અહીંયા 34મો ક્વેશ્ચન છે, યાદ રાખો 34મો ક્વેશ્ચન. અહીંયા પૂછે ચુંબકીય ક્ષેત્રનો સ્ત્રોત ખાલી જગ્યા જ્યારે વિદ્યુત ક્ષેત્રનો સ્ત્રોત ખાલી જગ્યા. યાદ રાખો આપણે જો ગણતરી કરીએ છીએ ચુંબકીય ક્ષેત્ર એ પણ સદિશ તરીકે જ લઈએ છીએ અને વિદ્યુત ક્ષેત્ર એ પણ સદિશ લેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો. પરંતુ આમાં કેવું છે વચ્ચે એવું આપ્યું જ્યારે, એનો મતલબ કે તમારા જ્યારેમાં જ જવાબ છુપાયેલો છે. યાદ રાખો કે ખરેખર જો મને એવું લાગે છે કે ઓપ્શનમાં આપેલો નથી, બંને સદિશ આવવા જોઈએ. ચુંબકીય ક્ષેત્ર તો શું આવશે સદિશ આવવો જોઈએ અને વિદ્યુત ક્ષેત્ર પણ સદિશ આવવું જોઈએ. આપણે સદિશ તરીકે પણ લઈ શકીએ છીએ, વાંધો નથી. એ જ્યારે લખ્યું છે એટલે થોડુંક એ છે. બાકી ચુંબકીય ક્ષેત્ર માટે સદિશ આવે, વિદ્યુત ક્ષેત્ર માટે પણ સદિશ. પરંતુ અહીંયા પહેલે જે પોસિબિલિટી જે છે સદિશ આવવો જોઈએ, પરંતુ બીજી પોસિબિલિટી પણ એ પણ કહી શકાય. બે ઓપ્શન આપેલા છે એટલે કન્ફ્યુઝન વાળો ક્વેશ્ચન છે. સદિશ જવાબ તો આવે જ, પરંતુ સદિશ તો ચલો આ તો બરાબર છે. જ્યારે વિદ્યુત ક્ષેત્રની વાત કરીએ તો વિદ્યુત ક્ષેત્રમાં જે બી છે એ સદિશ લેવામાં આવે છે. ચુંબકીય ક્ષેત્રમાં જે છે બી છે એ સદિશ લેવામાં આવે છે. જ્યારે વિદ્યુત ક્ષેત્રમાં શું આવે છે વિદ્યુત ભાર કઈ રાશિ છે અદિશ, તો કદાચ અદિશ હોઈ શકે એમ.
બાકી જવાબ ખરેખર સદિશ સદિશ આવવો જોઈએ, પરંતુ એના પછીનો ઓપ્શન સદિશ સદિશ કહી શકો છો. ઓકે, ફાઇનલ જ્યારે કી આવે ત્યારે ખબર પડે. ઓકે, એના પછીની હવે વાત છે, આ પણ સિમ્પલ છે. 35મો ક્વેશ્ચન સૌથી લાંબો છે. સૌથી લાંબો નહીં, સંખ્યા લાંબી છે, જવાબ નાનો છે. ઓકે, તો આ બધી કિંમતો આપેલી છે. મને કઈ કઈ કિંમતો આપેલી છે? ચુંબકીય મોમેન્ટ આપેલી છે. ઓકે, તો જો આ એની ડાયરેક્ટ ફોર્મ્યુલા કરું છું. મને જે શોધવાનું છે 10 એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર ચુંબકીય મોમેન્ટ ધરાવતા. ઓકે, ગુજરાતના શિરોલમ સમતલમાં એટલે મોટો ક્વેશ્ચન છે અને જડત્વની ચાક માત્ર બધી કિંમતો આપેલી છે. ડાયરેક્ટ ફોર્મ્યુલા એપ્લાય કરું છું તો અહીંયા લખાશે W ડેલ્ટા K. તમને ખબર જ છે. ઓકે, તો W માટે શું લખાશે? ચુંબકીય ક્ષેત્ર માટે W કાર્ય માટે MB લખાશે. શું લખાશે? MB. અને ગતિ ઊર્જા કોને કે 1/2 mv². તો અહીંયા આપણે શું લખીશું? 1/2 ચાક માત્ર છે એટલે લખાશે I ω². ω² સૂત્ર કરતા બનાવો તો આ સામે જશે. તો ω² આ સામે જાય તો લખાશે 2mb ના છેદમાં I. ચલો 2 ની કિંમત ઓકે, તો આપણે હવે જો આપણે W શોધવું હોય તો અહીંયા ડાયરેક્ટ લખી શકાય 2mb ના છેદમાં I. તો વિદ્યાર્થી મિત્રો આ એકદમ સિમ્પલ છે. 2 m ની કિંમત આપેલી છે, n ની કિંમત છે 10 આપેલી છે. ઓકે, અને ચુંબકીય ક્ષેત્રની કિંમત કઈક આપેલી છે. એના પછી આપણે I ની કિંમત આપેલી છે 0.1. 2m ની કિંમત આપેલી છે, b ની કિંમત આપેલી છે, I ની કિંમત આપેલી છે. તો તમે ટોટલ જવાબ શોધશો એટલે તમારો લગભગ એ જ આવશે 20 રેડિયન પર સેકન્ડ. ઓકે, તો આ જવાબ આવશે. સિમ્પલ છે, બધી કિંમતો આપેલી છે, તમે શોધી શકો છો. ચલો હવે નેક્સ્ટ આપણે વાત કરીએ. તો જો નેક્સ્ટ કેવી રીતે કરીશું યાદ રાખો. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે નેક્સ્ટ ક્વેશ્ચન છે 36મો. 36મા ક્વેશ્ચનમાં એવું છે કે 5 સેન્ટીમીટર ત્રિજ્યા, યાદ રાખો r = 5 સેન્ટીમીટર ત્રિજ્યા. ઓકે, એના પછી છે I બરાબર 10 એમ્પિયર. તો અહીંયા લખાશે 10 એમ્પિયર. તાના વક્ર સપાટીથી 2 સેન્ટીમીટર અંતર, 2 સેન્ટીમીટર અંતર વક્ર સપાટી એટલે આ જે છે તમને જે આપેલું છે અહીંયા r જે છે એ આપેલો છે 5 અને વક્ર સપાટીથી અંદર રેડિયસ છે. ઓકે, હવે આની પાસેની ફોર્મ્યુલા છે b બરાબર μ0 I ના છેદમાં 2π a² ઇન્ટુ r. અચ્છા, તો અહીંયા લખાશે μ0. જો μ0 ની કિંમત કઈ છે? 4π × 10⁻⁷. આ બધું કઈથી આવ્યું એ આપણે અત્યારે ક્વેશ્ચન નથી, કેમ કે આપણે ગુજકેટનું પેપર સોલ્વ કરી રહ્યા છે. I ની કિંમત કેટલી છે? 10. ઓકે, r ની કિંમત કઈ છે? તો અહીંયા લખાશે 5. ઓકે, આ 2π આવશે, 2 આવશે, આ 3.14 આવશે. અને a ની કિંમત કેટલી છે વિદ્યાર્થી મિત્રો? એ તો આપણે મેં કીધું જ નહીં, અંદરનું અંતર છે એટલે કેટલું છે? 2 સેન્ટીમીટર છે. એટલે આ 2 સેન્ટીમીટર એટલે 2 × 10⁻²² નો વર્ગ આવશે. સોરી વિદ્યાર્થી મિત્રો, આ 5 r જે છે એટલે જો તમને કહું, આ જે છે ટોટલ કેટલું આપેલું છે? 5 સેન્ટીમીટર ત્રિજ્યા. 5 એમાંથી આ જે છે એ કેટલું આપેલું છે? 2 સેન્ટીમીટર. તો 5 માંથી 2 જાય તો કેટલા આવે? 3. તો એ લખાશે 3 સેન્ટીમીટર. સેન્ટીમીટર એટલે 10 ની કેટલી ઘાત લખાશે? -2 તો આ ફોર્મ્યુલા છે. μ0 ની કિંમત ફિક્સ આવશે 4π × 10⁻⁷. I ની કિંમત 10 આપેલી છે. r ની કિંમત કેટલી લખાશે? 5 નહીં આવે, 5 માંથી 2 જાય એટલા માટે 3 આવશે. ઓકે, 2π ની કિંમત 3.14 આવશે એટલે π કેન્સલ, અહીંયા 5 લખાશે. ઓકે, હવે 2 નો વર્ગ 4 એટલે તમે સોલ્યુશન કરશો તો તમારો કોઈ જવાબ અરાઉન્ડ 2.4 × 10⁻⁵ આવો જોઈએ. ઓકે, અને એનો એકમ તમને ખબર છે ચુંબકીય ક્ષેત્રનો એકમ શું આવશે? ટેસ્લા. તો એ સિમ્પલ છે, ત્યાં સુધી કાઢજો. આ ફોર્મ્યુલા યુઝ થશે. r3 લેવા, યાદ રાખજો. કેમ 3 લેવાશે? 2 નહીં લેવાય, 5 માંથી 2 જાય એટલા માટે. ઓકે, તો આ કઈ જવાબ આવશે. હવે આપણે નેક્સ્ટ પ્રોબ્લેમની વાત કરીએ. નેક્સ્ટ જે છે 37, એકદમ થર્ડ ક્લાસ ક્વેશ્ચન છે, પૂછવો પણ ના જોઈએ મારા ખ્યાલથી, પણ પૂછી લીધો, વાંધો નહીં. ભારતના દિલ્હી પાસે ડેક્લિનેશન, દિલ્હીની જ્યારે વાત કરીએ તો ડેક્લિનેશન 0 ડિગ્રી 41 મિનિટ ઈસ્ટમાં આવશે. તો આ એક ઓપ્શન છે, ખરેખર ના પૂછવો જોઈએ આ ક્વેશ્ચન, પણ ઇટ્સ ઓકે. ચલો 38 ની જ્યારે વાત કરીએ તો 38 માં આપણે આપેલું છે ક્વેશ્ચન, એક સોલેનોઇડમાં ગર્ભમાંના દ્રવ્યની સાપેક્ષ પરમિએબિલિટી 400 છે. ઓકે, સોલેનોઇડના આટા ગર્ભથી હવા વડે જુદા પાડેલ છે. આટામાંથી 2 એમ્પિયર વિદ્યુત પ્રવાહ, આટામાંથી 2 એમ્પિયર વિદ્યુત પ્રવાહ એટલે 2 એમ્પિયર લખાશે. ઓકે, જો તેમાં 1 મીટર દીઠ 1000 આટા હોય તો n ની કિંમત આપેલી છે 1000. ઓકે, ચુંબકીય તીવ્રતા અંદરની, તો એની માટેની એક જ ફોર્મ્યુલા છે H = NI. તો n ની કિંમત કેટલી છે? અહીંયા 2
આની કિંમત કેટલી છે 1000, એ લખાશે 2000. ઓકે, તો આ ડાયરેક્ટ જવાબ છે એટલે અહીંયા લખાશે 2000 એટલે 2 ગુણ્યા 10 ની 3 ઘાત. ઓકે, તો જે જવાબ જે છે એ આવશે એનો એકમ એમ્પિયર ના છેદમાં m. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન આપણે વાત કરીએ. આપણે 38 ક્વેશ્ચન સોલ્વ કરી દીધા છે. હવે આવશે 39 ક્વેશ્ચન વિદ્યાર્થી મિત્રો. તો જો 39 ક્વેશ્ચન માં આપણે વાત કરીએ કેવી રીતે છે, તો યાદ રાખો 100 આટા જે છે 100 આટા 1000 આટાઓ, એટલે અહીંયા આટાઓની સંખ્યા કેટલી આપેલી છે 1000 આપેલી છે. ઓકે, અને 0.10 મીટરનું ક્ષેત્રફળ, તો આ n ની કિંમત આપેલી છે અને ક્ષેત્રફળ a બરાબર 0.10 મીટરનો વર્ગ. ઓકે, હવે એવું કીધું છે ગુચ્છનો અડધા આટા પ્રતિ સેકન્ડ થી ભ્રમણ કરે છે. તો અડધો આટો એટલે આખો એક પરિભ્રમણ થાય. વિદ્યાર્થી મિત્રો જો અહીંયા એકદમ સિમ્પલ છે. એક પરિભ્રમણ થાય તો કેટલા લખાય 2π. અડધું થાય તો કેટલા લખાય 2π ના છેદમાં 2 એટલે કેટલા લખાશે π. તો અહીંયા લખાશે w π ના છેદમાં સેકન્ડ, રેડિયન પર સેકન્ડ. ઓકે, તો અહીંયા π લખાય, કેટલું લખાય રેડિયન ના છેદમાં સેકન્ડ. અચ્છા, આની ફોર્મ્યુલા કઈ છે તમને ખબર છે? શોધવાનું શું છે? મહત્તમ EMF. મહત્તમ EMF ની વાત કરી છે, આ બધી કિંમતો આપેલી છે તમને. ચુંબકીય ક્ષેત્રની b ની પણ કિંમતો આપેલી છે. તો મહત્તમ EMF માટેની ફોર્મ્યુલા છે NABW. ઓકે, તો આપેલું છે પેલું n ની કિંમત કેટલી છે 1000, a ની કિંમત કેટલી છે 0.10, b ની કિંમત કેટલી લાયા આપણે? b ની કિંમત 0.01 સંખ્યામાં આપેલી છે. તો b ની કિંમત એડ કરી દીધો 0.01, તો અહીંયા લખાશે 0.01. ઓકે, હવે w ની કિંમત કેટલી લાયા આપણે π, તો અહીંયા લખાશે 3.14. તો તમારો જે જવાબ આવશે 3.14. એટલે જુઓ ને વિદ્યાર્થી મિત્રો, આ 1000 છે અને આ 0.00, આ બધું કેન્સલ થાય ડાયરેક્ટ. તો અહીંયા લખાશે, ગુણાકાર કરી દેજો, 3.14 આવશે અને એકમ v આવશે. ઓકે, તો આ AC જનરેટર છે, આમાંથી એક ક્વેશ્ચન પૂછેલો છે એની જે ફોર્મ્યુલા છે NABW. ઓકે, લાસ્ટ ક્વેશ્ચન જે છે ને બહુ જ મજાનો ક્વેશ્ચન છે અને આવો ક્વેશ્ચન નીટ માં પૂછાય એ ટાઈપનો ક્વેશ્ચન છે, મજાનો ક્વેશ્ચન છે. આ ટાઈપના ક્વેશ્ચન એપ્રિશિએટ કરું છું પીપલ સેટર જે હતો એમના માટે મજાનો ક્વેશ્ચન છે. જો આ ફિગર આપેલી છે હું નાખી દઈશ એમાં સ્લાઇડમાં કે નીચે આપેલી કઈ લૂપમાંથી પ્રેરિત વિદ્યુત પ્રવાહની દિશા ACB હશે. તો વિદ્યાર્થી મિત્રો ડાયરેક્ટ જવાબની વાત કરીશું કેમ કે અહીંયા ઓપ્શન ઘણા છે અહીંયા એટલા માટે, અને ફિગર છે એટલે ડ્રો કરવાની છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આ ધારો કે આ જે છે આપણી પાસે ક્રોસ હોય તો યાદ રાખો અંદરની તરફનું વિદ્યુત ક્ષેત્ર, ક્રોસ હોય તો શું હોય અંદરની તરફનું વિદ્યુત ક્ષેત્ર. હવે યાદ રાખો જે ક્રોસ ની હોય તેને નોર્થ સાઇડ નું વિદ્યુત ક્ષેત્ર હોય અને બહાર હોય ડોટ હોય, ક્રોસ અંદર હોય એટલે ક્રોસ હોય અને જો બહાર હોય બહારની તરફ તો ડોટ હોય. તો આપણે ક્રોસ આપેલી છે, તો જ્યારે ક્રોસ ની આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, જો ક્રોસ ની વાત કરીએ ક્રોસ ની તો અંદરની તરફનું હશે, તો અંદરની તરફનું વિદ્યુત ક્ષેત્ર નોર્થ થી સાઉથ તરફ હશે. એટલે ક્ષેત્ર જે છે ને ક્ષેત્ર ઘટે, શું થાય ક્ષેત્ર ઘટે. તો એનો મતલબ શું થાય કે ક્ષેત્ર કઈ તરફ હશે? બહારની તરફ હશે. તો બહારની તરફ હશે એટલા માટેની ફિગર આ તમને આપેલી જ છે. આ A છે, આ B છે અને આ જે છે ને C છે, એટલે આમ આપેલું છે. તો તમારો ઓપ્શન આ આવશે. એટલે બુકલેટમાં D આપેલો છે ઓપ્શન, પરંતુ કેવી રીતે? તો યાદ રાખો કે અંદરની તરફ છે એટલે ક્રોસ એટલે અંદરની તરફ આવશે. અચ્છા, તો શું થશે ખબર છે? નોર્થ થી સાઉથ તરફ જશે એટલે ક્ષેત્ર ઘટશે. ક્ષેત્ર ઘટે એટલે બહારની તરફ જાય તો બહારની તરફ એટલે આમ જશે. એટલે આ જે હશે એ સમઘડી દિશામાં હશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આપણે પેપર સોલ્વ કરેલ છે. પેપર એકંદરે વધારે પડતું સહેલું છે, પરંતુ 2-3 ક્વેશ્ચન એવા છે. 2 ક્વેશ્ચનમાં મેં તમને ભૂલ બતાવી છે. એક તો મહત્તમ EMF વાળો જે છે A²/4r અને એક જે છે વિભેદન શક્તિ વાળો જે છે એ ક્વેશ્ચન છે. અને મેં આ સ્પીડમાં સોલ્વ કરાવ્યું છે કેમ કે આમાં છોકરાઓના કન્સેપ્ટ ક્લિયર છે એટલા માટે મેં બહુ ડીપમાં નથી ગયો, પણ પેપર જસ્ટ સોલ્વ કરાવ્યું છે. નેક્સ્ટ વિદ્યાર્થીઓને પણ કામ લાગશે. તો આ પેપરને આ જે પેપર સોલ્વ કર્યું અને મહત્તમ લોકો જોડે શેર કરો, લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, જેને ફાયદો થઈ શકે એના માટે. અને પેપરમાં આ તો મેં સોલ્વ કર્યું છે એટલા માટે છે. મેં જ્યારે પર્સનલ સોલ્વ કર્યું તો મને લગભગ અરાઉન્ડ 40 મિનિટ લાગી. તો 1 કલાકનો વિદ્યાર્થીઓ માટે સમય હોય છે. તો આઈ થિંક વિદ્યાર્થીઓ માટે 1 કલાક ઇનફ છે. તો કહેવાની વાત એ છે કે ગુજકેટનું પેપર હતું, ઇઝી હતું, બધા કન્સેપ્ટ બેઝ પર હતું અને સૌથી વધારે મહત્વની વાત એ છે કે બોર્ડના છોકરાઓને પણ હું રિકમેન્ડ કરું છું અને નેક્સ્ટ તૈયારી કરવા માટે ગુજકેટ માટે જો તમને પ્રિપેરેશન કરવી હોય તો બુકથી વધારે કોઈ રેફરન્સ બુક નથી. તો બુક તમે સારી રીતે વાંચશો તો તમને બધા ક્વેશ્ચન સોલ્વ થઈ જ જશે. ઓકે, વિશ યુ ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ.